ગુડ મોર્નિંગ. અત્યાર સુધી આપણે આરસી સર્કિટની અંદર જે કેપેસિટરની અંદર આપણે બેટરીનું કનેક્શન કરીએ ત્યારે કેપેસિટરમાં જે વિદ્યુતભાર જમા થતો હોય છે, કેપેસિટર જે ચાર્જ થતો હોય છે એના વિશે માહિતી મેળવી. એટલે અત્યાર સુધીના આપણા પોઈન્ટમાં આપણે દેખ્યું કે આપણે કેપેસિટરની ચાર્જિંગની ઘટના જોઈ. ઓકે, અત્યાર સુધી આપણે કેપેસિટરને ચાર્જ કર્યો એટલે કે શરૂઆતનો સમય ધારો કે t બરાબર 0 હતો ત્યારે બેટરીનું કનેક્શન કર્યું અને પછી કોઈ t બરાબર t સમયે એ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ ગયો અને સંપૂર્ણ ચાર્જ થયાના માટે આપણે સમીકરણ પણ મેળવ્યું હતું કે q ઇઝ ઇક્વલ ટુ q0 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t અપોન આરસી પ્રમાણે આપણે સમીકરણ પણ મેળવ્યું હતું, જેમાં આપણે કીધું હતું કે q0 એ મેક્સિમમ ચાર્જ એની અંદર જમા થાય છે. બરાબર. તો અત્યાર સુધી આપણે કેપેસિટરના ચાર્જિંગ વિશેની માહિતી જોઈ હતી. હવે આપણે એ કેપેસિટરમાં જે બી ચાર્જ જમા થયો છે એ ચાર્જને આપણે શું કરવાનું છે? ડિસ્ચાર્જ. એટલે હવેનો આપણો પોઈન્ટ હશે કેપેસિટર ડિસ્ચાર્જ. ઓકે, હવે શું કરવાનું છે? આપણે ડિસ્ચાર્જની ઘટના આપણે જોવાની છે. ઓકે, તો એ ડિસ્ચાર્જિંગ કરવા માટે આપણે સૌપ્રથમ તો એ બેટરીનું કનેક્શન રિમૂવ કરવું પડશે, પરંતુ રિમૂવ ક્યારે કરશું? કે જ્યારે એ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ ગયો હોય એ પછીની વાત કરી છે. ઓકે, એ ઓલરેડી ચાર્જ થઈ ગયો હોય પછીની વાત આપણે. તો અહીંયા થશે શું? તો આપણે બેટરીનું કનેક્શન કરી દીધું, આ પ્રોસેસ આપણે પૂરી કરી દીધી છે. હવે એ ચાર્જિંગ થઈ ગયો છે એટલે બેટરીનું કનેક્શન રિમૂવ કરી દઈશું. ઓકે, તો હવે કેપેસિટર બેટરીનું કનેક્શન રિમૂવ થઈ જશે એટલે એ કેપેસિટરમાંનો જે બી ચાર્જ હશે એ અવરોધ મારફતે શું થઈ જશે? ડિસ્ચાર્જ થઈ જશે. ખ્યાલ આવ્યો? તો હવે શું થશે કે બેટરીનું કનેક્શન આપણે રિમૂવ કરશું એટલે કે એ સમયને આપણે હવે ગણશું શરૂઆતનો સમય t ઇઝ ઇક્વલ ટુ 0 સમય. શરૂઆતનો સમય આપણે લેશું એ વખતનો કે જ્યારે આપણે બેટરીનું કનેક્શન રિમૂવ કરીએ છીએ અને પછી કોઈ t બરાબર t સમયે આપણે એમ કહી શકીએ કે ડિસ્ચાર્જ થાય છે. અથવા અહીંયા એ સમયની જરૂર ના પડે, પરંતુ આપણે એટલું જાણી શકીએ છીએ કે શરૂઆતનો જે સમય હતો ત્યારે આપણે જોયું કે કેપેસિટર એ વખતે કેવો હતો? સંપૂર્ણ ચાર્જ. એટલે કે જેમાં જે વિદ્યુતભાર જે હતો એ કેવો હતો? Q0 મતલબ કે C જાય. ઓકે, મેક્સિમમ ચાર્જ એની અંદર છે શરૂઆતના સમયે. ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો કે લાસ્ટ પ્રોસેસની અંદર કેવું હતું? શરૂઆતના સમયે કોઈ ચાર્જ નહોતો, કેમ કે એ વખતે આપણે શરૂઆતના સમયમાં બેટરી કનેક્શન કરતા હતા. અહીંયા શરૂઆતનો સમય t બરાબર 0 સમય કયો લેવાનો છે? અહીંયા આપણે સમય લેશું કે જે સંપૂર્ણ ચાર્જ થઈ ગયો છે પછી આપણે ડિસ્ચાર્જ કરવાનો છે. તો એ સમય શરૂઆતનો થશે ત્યારે સંપૂર્ણ ચાર્જ થઈ ગયેલો હશે એને આપણે મેક્સિમમ ચાર્જ તરીકે દર્શાવ્યો છે q બરાબર q0. એટલે આ એક કન્ડિશન છે, યાદ રાખજો. ઓકે, તો હવે આગળ જોઈએ તો આપણે કિર્ચોફનો લોનો યુઝ કરીએ કે અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે કે અહીંયા આપણે કોઈ પણ પ્રકારની બેટરીનું કનેક્શન હવે જોડાવું નથી. એક વખત ફર્સ્ટ આપણે શું કહી દઈએ કે એ ચાર્જિંગ થઈ જાય પછીની વાત છે, કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય ત્યારની. ઓકે, તો ધારો કે હું અહીંથી બેટરીનું કનેક્શન રિમૂવ કરી દઉં છું તો આ કેપેસિટર અવરોધ મારફતે શું થઈ જશે? જે બી ચાર્જ હશે વિદ્યુતભાર હશે એ ડિસ્ચાર્જ થવાનું ચાલુ થશે. તો આપણે અહીંયા સૌપ્રથમ કિર્ચોફના બીજા નિયમનો યુઝ કરીએ તો અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લઈએ છીએ Ri પ્લસ કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Q/C. ઓકે, જે આગળ આપણે જોયા હતા એ જ પ્રમાણે છે અહીંયા. તો બરાબર આપણને શું મળે છે? કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પરંતુ અહીંયા કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે જાય છે, જાયની કિંમત આપણે શું કરી દીધી? 0 કરી દીધી. કેમ કે આપણે અહીંયા બેટરીનું કનેક્શન રિમૂવ કર્યું છે. ઓકે, તો આ થઈ ગયો 0. આપણું સમીકરણ એક બને છે આ પ્રમાણે. ખ્યાલ આવ્યો? બેટરીનું કનેક્શન આપણે રિમૂવ કરીએ છીએ, આથી આપણને આ રીતે એક પ્રથમ સમીકરણ મળે છે. અહીંયા એ ડિસ્ચાર્જ થશે, ડિસ્ચાર્જિંગ જે વેલ્યુ મળતી હશે જે વિદ્યુતભારની એ ડિસ્ચાર્જ વિદ્યુતભાર આપણે અહીંયા મેળવવાનો છે કે એ ચાર્જ કેટલો છે. તો હવે અહીંયા જોઈએ તો આપણે એ ચાર્જની અંદર કન્વર્ટ કરવાનો છે, મતલબ કે આ જે I વાળું સમીકરણ છે આઈને પણ આપણે Qની અંદર કન્વર્ટ કરશું. ઓકે, તો આપણે જાણીએ છીએ કે વી નો ડેટ I ઇઝ ઇક્વલ ટુ dq/dt. ઓકે, આપણે એ સમીકરણ જાણીએ છીએ. માટે એ જે પ્રથમ સમીકરણ છે આપણું એ સમીકરણની અંદર આઈની જગ્યાએ હું dq/dt દર્શાવી દઉં. ઓકે, માટે સમીકરણ બનશે r dq/dt પ્લસ q/c ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, આ પ્રમાણે આપણને કિંમત મળે છે. ઓકે, હવે ત્યારબાદ અહીંયા આપણે એ ક્યુની કિંમત મેળવવાની છે. તો આથી હું dq/dt ને કરતાં કરીશ તો સૌપ્રથમ પહેલાં આ રીતે લખી નાખું r
dq/dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ q/c. ઓકે, ત્યારબાદ હવે જોઈએ તો dq/dt ને કરતાં કરીએ માટે dq/dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ q/rc. ઓકે, તો હવે આ ક્યુને હું બરાબરની આ બાજુ લઈ દઉં અને ડીટીને બરાબરની આ બાજુ લઈ દર્શાવી દઉં તો સમીકરણ મળશે dq/q ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/rc dt. ખ્યાલ આવ્યો? આપણે dt વાળું ટર્મ્સ અહીંયા લખી નાખ્યું છે અને dq વાળું ટર્મ્સ અહીંયા છેદમાં દર્શાવી દીધું છે. ઓકે, તો આ રીતે અમને સમીકરણ મળશે. હવે આપણે ઇન્ટિગ્રેશન દર્શાવવાનું છે શરૂઆતના સમયથી અનંત સમય જે ડિસ્ચાર્જિંગ થાય છે એની ઘટનાની વાત કરીએ છીએ. ઓકે, તો જોઈએ ઇન્ટિગ્રેશન આપણે લઈ લઈએ dq/q અથવા આને 1/q dq પણ આપણે લખી શકીએ છીએ. ઓકે, ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/rc dt. ઓકે, તો આ 1/q dq છે આગળ પણ આપણે જોયું હતું કે આવું સંકલન હોય તો એને હું લખી શકું છું ln q. ઓકે, તો આ આપણું બની ગયું ln q. અહીંયા t પ્રત્યે સંકલન છે તો આ વધશે t થઈ જશે માઇનસ t/rc. ઓકે, અને કોઈ એક સંકલન અચળાંક ધારો કે આપણે અહીંયા b દર્શાવીએ. ઓકે, અહીંયા ધ્યાન આપજો, આ b એ ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ છે, સંકલન અચળાંક આપણને આપેલો છે. ઓકે, તો આ પ્રમાણે આપણને એક ઇન્ટિગ્રેશન કર્યા પછીનું પદ મળે છે. હવે આપણે વાત કરીએ આ એ કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ શોધવાની. તો એ કોન્સ્ટન્ટ શોધવા માટે મેં તમને હાલ જે કન્ડિશન આપી એ પ્રમાણે કે શરૂઆતના ધારો કે t બરાબર 0 સમયે q બરાબર q0 છે, એટલે કે મેક્સિમમ ચાર્જ એ વખતે જમા થયેલો હશે. ઓકે, તો અહીંયા જોયો t બરાબર 0ની કન્ડિશન અહીંયા એપ્લાય કરી છે એટલે t બરાબર 0 થઈ જશે, મતલબ આખું ટર્મ 0 થઈ જશે. અને જે q હશે એ વખતે q બરાબર શું લખી નાખશું q0. એટલે ડાયરેક્ટલી આપણા સમીકરણ ઉપરથી જોઈએ તો ln qની જગ્યાએ શું લખી નાખીશ q0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા t બરાબર 0 લખી નાખું તો આ પદ થઈ જાય 0 પ્લસ b. માટે b બરાબર તમને શું મળી ગયો ln q0. આ b બરાબર ln q0 ફરી એકવાર આપણે અહીંયા સબસ્ટિટ્યૂટ કરી દઈએ. માટે ln q ઇઝ ઇક્વલ ટુ માઇનસ t/rc પ્લસ ln q0. ઓકે, નાવ આપણે બંને ln વાળા ટર્મ્સ એક બાજુ દર્શાવી દઈએ તો ln q માઇનસ ln q0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ t/rc. ઓકે, બે લોગ છે એમની બાદ બાકી છે તો એને હું દર્શાવી શકું છું ln q/q0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ t/rc. ઓકે, નાવ હવે બંને બાજુથી આપણે ln ટર્મ્સ રિમૂવ કરવું છે તો અહીંયા રિમૂવ કરશું તો બની જશે q/q0 અને આ બાજુનું ટર્મ્સ રિમૂવ કરશું તો એ સુધી જશે e² આપણે t/rc મળી જાય છે. માટે જે ચાર્જ છે ચાર્જ q ઇઝ ઇક્વલ ટુ q0 e t/rc મળે છે. તો આ તમારો એ ઘટતો જે ડિસ્ચાર્જિંગ થતો હોય છે એ ડિસ્ચાર્જિંગ વિદ્યુતભારની વાત કરી છે. ઓકે, ચાર્જિંગમાં અને ડિસ્ચાર્જિંગમાં ફરક કેટલો છે દેખો. ચાર્જિંગનું આ સમીકરણ છે 1 માઇનસ e t/rc, જ્યારે ડિસ્ચાર્જિંગમાં શું મળે છે q0 e t/rc પ્રમાણે મળે છે. ઓકે, તો આ તમારો ડિસ્ચાર્જિંગ થતો જે વિદ્યુતભાર છે એની વાત કરી છે, કેપેસિટર જે ડિસ્ચાર્જ થાય છે. જ્યાં આપણે rc જે દર્શાવે છે આપણે એને ટાઈમ કોન્સ્ટન્ટ કહેતા હતા અને એને લેમ્બડા વડે પણ આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, તો આ રીતે આપણે એ ડિસ્ચાર્જિંગની વાત કરી. અહીં આપણે q/t નો ગ્રાફ દોરીએ તો એટલે કે જે વિદ્યુતભાર હતો એ વિદ્યુતભાર અને એનો સમય વિરુદ્ધનો ગ્રાફ દર્શાવે તો આપણે જાણીએ છીએ કે જેમ જેમ સમય વધશે એમ વિદ્યુતભાર શું કેપેસિટર ડિસ્ચાર્જ થતો છે એટલે એની વેલ્યુ આપણે કહીએ કે એની અંદર શું થતી હશે ઘટતી હશે કે વિદ્યુતભારની. ઓકે, આપણે આ સમીકરણ ઉપરથી પણ કહી શકીએ છીએ કે સમયમાં જેટલો વધારો થતો જશે એટલી આ કિંમત નાની થતી જશે. ઓકે, અને આ કિંમત એમ કે એક રીતે દર્શાવે છે કે આપણે એ કિંમત જે બી મળતી હશે એ કિંમત આપણને જે મેક્સિમમ ચાર્જ છે ચાર્જ પ્રમાણે એની વેલ્યુમાં ઘટાડો થતો જાય છે. એટલે આપણે જે ક્યુ મળતો હશે એ ટી વધતાની સાથે ક્યુ ઘટતો હોય છે. ઓકે, તો આની પ્રોસેસ એક રીતે એવું પણ કહી શકીએ કે આની વેલ્યુ જો જેમ બને વધતી જશે તો આના ભાગ્યામાં આવે છે, વધતી જાય તો આ q0ની કિંમત નાની થતી જાય છે, એનો ગુણોત્તર પણ કેવો થતો જાય નાનો થતો જાય છે. ઓકે, તો એ ગ્રાફ બનાવી તો આપણે ધારો કે અહીંયા ટી દર્શાવી દઈએ અને આ આપણો ક્યુ દર્શાવીએ છીએ.
ઓકે, તો શરૂઆતમાં ચાર્જ કેટલો હતો તો કે મેક્સિમમ ચાર્જ હતો જેને આપણે Q0 કહીએ, અને પછી ધીમે 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 સમય જતાં શું થશે, ધીમે 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 એની અંદર ઘટાડો થાય છે. આ પ્રમાણે ચાર્જ ઘટી જાય છે. ઓકે, અનંત સમયે ચાર્જ કેવો થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે, અથવા એવું આપણે કહી શકીએ છીએ. તો આ રીતે એનું ડિસ્ચાર્જિંગ થતું હોય છે. તો આ વાત થઈ એ કેપેસિટરના ડિસ્ચાર્જિંગની. ઓકે, તો અગાઉ આપણે કેપેસિટરના ચાર્જિંગ વિશે જોયું હતું, અને આ વખતે આપણે એના ડિસ્ચાર્જ વિશે જોયું. હવે સાથે સાથે એક એક્ઝામ્પલ છે એ પણ જોઈ લઈએ, એટલે આપણો આ ટોપિક છે જે આરસી સર્કિટનો એ પણ પૂરો થાય. તો અહીંયા આપણને ડિસ્ચાર્જિંગ પ્રવાહની વાત કરેલી છે કે ડિસ્ચાર્જ પ્રવાહ કેટલો હશે. જેમ આપણે ચાર્જિંગ પ્રવાહનું સમીકરણ મેળવ્યું હતું એ જ પ્રમાણે આપણે ડિસ્ચાર્જિંગ પ્રવાહનું સમીકરણ પણ મેળવશું. તો જો કઈ રીતે દેખો, તો આપણે ડિસ્ચાર્જિંગ ચાર્જ કેટલો મેળવ્યો, Q ઇઝ ઇક્વલ ટુ Q0 e−t/RC. ચાર્જિંગ પ્રવાહ આપણે કઈ રીતે મેળવતા હતા, તો અહીંયા 1 - e−t/RC મળતું હતું, અને જે Q મેળવતું હતું આપણને, બરાબર. હવે આપણે જાણતા હતા કે I બરાબર શું થાય, પ્રવાહ મેળવવાનો છે આપણો, ડિસ્ચાર્જિંગ પ્રવાહની વાત કરીશું. ઓકે, પ્રવાહ મેળવવાનો છે તો I બરાબર dQ/dt, મતલબ કે આપણી પાસે જે આ dQ છે એનું આપણે t પ્રત્યે વિકલન કરવાનું છે, બરાબર. તો આ સમીકરણનું પણ આપણે t પ્રત્યે વિકલન દર્શાવીએ છીએ. ઓકે, તો વિકલનમાં તો મેં તમને કીધું પ્રમાણે જો સંકલન હોત તો આ વ્યસ્ત થઈ ગયું હોત, પરંતુ વિકલન છે એટલે જે ટર્મ છે એ પ્રમાણે આપણે ડાયરેક્ટલી એની ઘાત નીચે ઉતારી દઈએ છીએ. તો -Q0 તો લખી નાખ્યા, અને -1/RC આપણે ઉતારી દીધા, -1/RC એ આગળ લખી નાખ્યા, અને એ જ રીતે e−t/RC. ખ્યાલ આવ્યો? ફરી એકવાર ધ્યાન આપજો, જો વિકલન આપ્યું છે d/dt આપણને આપ્યું છે e−t/RC ની વાત કરીએ, Q0 નો હાલ નહીં, પરંતુ માત્ર આપણે આ એક ટર્મ્સની જ વાત કરી છે. તો આનું વિકલન આપણે શું કહી શકીએ, જે બી એના ઘાતમાં હોય છે, હું એક સિમ્પલ વિકલન તરીકે દર્શાવું, d/dt e−2t તરીકે દર્શાવું. ઓકે, 2 મતલબ આપણે આગળ જે -1/RC છે એવું સમજવાનું. તો આને હું કઈ રીતે લખી શકું કે આની જે બી ઘાત છે t સાથે ગુણેલો છે, તો એને હું આગળ દર્શાવીશું, t સાથે કોણ ગુણેલું છે, 2, તો એ 2 આપણે દર્શાવી દીધું છે. કેમ, આપણે વિકલન t પ્રત્યે દર્શાવીશું એટલે. ઓકે, અને ફરી એકવાર e−2t એમને એમ દર્શાવી દઈશ. તો આ એનું વિકલન થયું છે. તો અહીંયા શું થઈ જશે, કોણ ગુણેલું છે, -1/RC. ઓકે, અને e−t/RC એમને એમ લખી નાખો. જો સંકલન હોત તો એનું વ્યસ્ત થઈ ગયું હતું, -RC થઈ ગયું હતું. ખ્યાલ આવ્યો? અને e−t/RC તો એમને એમ જ હતું. તો અહીંયા આપણને વિકલન દર્શાવી છે, આઉટ ટર્મ્સ મળે છે. તો અહીંયા આપણે લખી નાખીએ Q -1/RC દર્શાવી દીધા, અને Q0 તો ઓલરેડી હતા જ, e−t/RC આપણને મળે છે. ઓકે, તો આ તમને એ પ્રવાહ મળ્યો છે, પ્રવાહની વેલ્યુ આપણને દર્શાવે છે. પરંતુ આપણે જોઈએ તો જે આપણે મેક્સિમમ પ્રવાહ આપણે જે લેતા હતા એ મેક્સિમમ પ્રવાહને તો શું કહેતા હતા, સી જાય. તો Q0 બરાબર આપણે સી જાય તરીકે દર્શાવી શકીએ છીએ. તો આપણે આ સમીકરણમાં ડાયરેક્ટલી હું Q0 ની જગ્યાએ સી જાય કિંમત લખી નાખું, તો પ્રવાહ કેટલો મળશે, I બરાબર -CJ/RC e−t/RC. તો જો અહીંયાથી સી રિમૂવ થઈ જશે તો વધ્યું શું, -J/R e−t/RC. ઓકે, તો આ જે પ્રવાહ તમને મળ્યો, આ પ્રવાહ એ ઘટતો પ્રવાહ દર્શાવે છે. ઓકે, આ ઘટતા પ્રવાહનું સમીકરણથી તમને આ રીતે પણ એક્ઝામ્પલ પૂછી શકે છે કે ઘટતો પ્રવાહ શોધો. બધી કિંમતો તમને મોસ્ટ ઓફ કિંમત, મતલબ કે આ બધી કિંમતો તમને બેટરીનું કનેક્શન આપી દીધું, અવરોધની વેલ્યુ આપી દીધી હોય, સમય આપી દીધો હોય, કેપેસિટર પણ આપી દીધો હોય, તો આ બધી કિંમતો તમને આપી દીધી અને એવું કીધું હોય કે આરસી સર્કિટ છે, તો તમારે કન્ફ્યુઝ નહીં થવાનું. આરસી સર્કિટમાં તમે જાણો છો કે આપણે વિદ્યુત ભાર શોધીએ, તો એ ઘટતા પ્રવાહનું સમીકરણ આ રીતનું છે, કેમ કે આપણે વિદ્યુત ભાર ઉપરથી એને પ્રવાહમાં કન્વર્ટ કર્યો છે. ઓકે, તો આ રીતે તમને એ ઘટતો પ્રવાહ કેટલો મળે છે એ તમને દર્શાવે છે. ઓકે, થેન્ક યુ.